મોરબીના મગનર ગામે રહેતી સગીરાને તેના જ ગામના યુવાને પ્રેમ સંબંધ ન રાખતા તેને સળગાવીને મારવાનો પ્રયાસ કરતા આરોપી પ્રેમી ફરાર થયો હતો. બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના મકનેસર ગામે રહેતા મનસુખભાઈની સગીર દીકરી પાયલને તેના જ ગામમાં રહેતા કમલેશ કોળી યુવાન એક તરફ પ્રેમ કરતો. તે યુવાન યુવતી એકલી હતી ત્યારે ઘરમાં ઘૂસી તેને પ્રેમ સંબંધ બાંધવા મજબૂર કરતો હતો અને સગીરાએ ના પાડતા એક તરફી પ્રેમી યુવાન ઉશ્કેરાઈ જઈને સગીરા પર કેરોસીન છાંટી તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ યુવતીને સમયસર સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા યુવતી હાલ તો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. મનસર ગામે પાયલબેન નામના જે બેન છે, પાયલબેન મનસુખભાઈ, તેઓ ઘરે ગઈકાલે બપોરના એકલા હાજર હતા ત્યારે એમના જ ગામના કમલેશ સુખાભાઈ નામના વ્યક્તિ કે જે પાયલબેનને અવારનવાર કહેતા કે મારી સાથે તું પ્રેમ સંબંધ રાખ, મારી સાથે તું લગ્ન કરી લે એવી વાત કરતા પાયલબેને ના પાડતા આ કમલેશભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ એના ઉપર કેરોસીન છાંટી દીવાસળી ચાપી અને પૂરા શરીરે દજાડી દીધેલ છે. નહીં, કમલેશના ઘરે તપાસ કરતા આ આરોપી હાલ ફરાર છે, તેના ઘરે તાળું મારેલ છે. પોલીસે સગીરાના નિવેદન પરથી એક તરફી પાગલ પ્રેમી કમલેશ વિરુદ્ધ ગુનો નોંધી અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે, પણ હાલના આરોપી નાસી છૂટ્યો છે. પણ આ ઘટનાની પરિવાર અને મકનેસર ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી.